કૃષ્ણ હંમેશા તમારું જ માટલું કેમ તોડે છે? તું અસત્ય બોલે છે. સ્વયં માખણ ખાય છે અને આંગળી કાન્હા પર ચીંધે છે. નહીં માજી, આપના સોગંદ. હા, મારા ખોટા સોગંદ ખાઈને મને મારવા ઈચ્છે છે, જેથી તને રોકવા ટોકવા વાળું કોઈ ન રહે. હવે ક્યાં જાય છે? દૂધ દોવા. કોઈ આવશ્યકતા નથી. આજથી ગાયનું દૂધ હું દોહીશ. તું દહીં માખણ યશોદાના કાન્હાને ખવડાવતી રહીશ તો અમે તો ભૂખ્યા જ મરી જશું ને. આજથી હું તને ગાયનું દૂધ નહીં કાઢવા દઉં. પરંતુ માજી, ચૂપ. આજથી માખણ બજારમાં હું લઈને જઈશ. તું ઘરની બહાર પગ નહીં મૂકતી. કૃષ્ણ 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 વ્યાકુળ હેરાન કરી દીધો છે આ એ તો. યશોદાએ તો એને માથે ચડાવી મૂક્યો છે. હવે તું ક્યાં આવે છે? તું અહીંયા જ રહે. તારી સહાયતા નથી જોતી મને. કૃષ્ણને લાડ પ્રેમ કરવા ગઈ તો પગ તોડી નાખીશ તારા. હા. માજી, માજી. અરે, આ શું કરે છે? ઊભી રહે. એમ નહીં માને ને તું? હા, આવું છું હમણાં. ચૂપચાપ ઊભી રહેજે. ફરીથી માથું હલાવ્યું ને તો આ દંડાથી ખૂબ મારીશ હું તને. અરે, આ શું થાય છે? હમણાં સુધી તો આ દૂધ આપતી હતી. ઋષિજી આપ? અરે, તમે? પ્રણામ. આપની સાથે કંઈ વાત કરવી છે. ખબર છે, ગોકુળની ગાયો કૃષ્ણ માટે દૂધ આપે છે, કોઈ બીજા માટે નહીં. માજી, ગોકુળવાસીઓને કૃષ્ણના કારણે જ ભરપૂર દૂધ અને માખણ મળે છે. એટલે જ્યારે આપે કહ્યું કે કૃષ્ણ માટે દૂધ નથી, ગાયોએ વિરોધ કર્યો છે. આપની ભૂલ સુધારી લો માજી. સખી, અરે ઓ સખી, બહાર આવતો. જી માજી. શું કૃષ્ણ માટે દૂધ નીકાળતી હતી તું? હા માજી. ઠીક છે, આલે જા નીકાળ. કન્હૈયા, થોભી જાઓ કન્હૈયા. કન્હૈયા, આવી જાઓ ને. કન્હૈયા, કેમ દોડાવો છો મને તમારી પાછળ? થોભી જાઓ ને કન્હૈયા. કન્હૈયા, કન્હૈયા, આવી જાઓ કન્હૈયા. સ્વયંની મૈયા પાસે આવો. ભોજન નથી કરવું ને? નહીં કરો. હંમેશા મને સતાવો છો. મારી કોઈ વાત નથી સાંભળતા. આપ રિસાઈ કેમ ગયા? હું તો હાસ્ય રમૂજ કરતો હતો. ભોજન શીઘ્ર કરાવો. ભૂખ લાગી છે. જોયું કેવો આજ્ઞાકારી છે મારો લાલો. માની પ્રત્યેક વાત માને છે. હે ને લાલા? હા. હવે મારો લાલો ભોજન કરશે. નહીં ખાવું. કન્હૈયા, મોઢું ખોલો. નંદરાણીજી, ઋષિ આવ્યા છે. નંદરાયજીએ બોલાવ્યા છે. ઋષિ? મૈયા, શીઘ્ર ભોજન કરાવો. સાંભળ્યું આપે? બહાર ઋષિ આવ્યા છે. બહાર જવાનું છે. સમજ્યા આપ? અમે તીર્થયાત્રા કરતા કરતા જઈ રહ્યા હતા નંદરાયજી, કે એક સ્થાન પર અમને સાક્ષાત્કાર થયો. સાક્ષાત્કાર? હા નંદરાયજી, અમે સર્વ એક તીર્થ ક્ષેત્રથી બીજા તીર્થ ક્ષેત્ર જઈ રહ્યા. કોણ હસી રહ્યું છે? કોણ હું?
આપનો અંતરાત્મા. પ્રણામ. આયુષ્યમાન ભવ. તમે અહીંયા વનમાં કેવી રીતે? હું અહીંયા જ રહું છું. ક્યાં જાઓ છો? તીર્થયાત્રાએ જઈએ છીએ. ગોકુળ ગયા છો? ગોકુળ નથી ગયા. નથી ગયા? જાઓ. બહુ જ સરસ તીર્થ છે. ગોકુળ શું તીર્થક્ષેત્ર છે? પ્રણામ. બાળક, બાળક ક્યાં છો? અરે બાળક, બાળકે અમને બહુ જ સંમોહિત કર્યા છે એકાએક એ અમારા સમક્ષ આવ્યો. અને અચાનક જ અદ્રશ્ય થઈ ગયો. એટલે અમે ગોકુળ આવ્યા છીએ. કોણ જાણે એ બાળકે આપને ગોકુળ આવવા માટે કેમ કહ્યું? ગોકુળ કોઈ તીર્થ સ્થાન તો છે નહીં. આ કારણે આપ જેવા મહાત્માઓના અમને દર્શન તો થયા. નંદરાયજી, જ્યારે અમે ગોકુળમાં પ્રવેશ કર્યો ત્યારે એક ચમત્કાર થયો. હા, અમને એક ગોવાળણ મળી. પ્રણામ ઋષિવર. કૃષ્ણના દર્શન કરવા માટે આવ્યા છો ને આપ? જાઓ, નંદરાયજીનું ઘર આ જ દિશામાં છે. કૃષ્ણના દર્શન? હા, કેવળ એક ગોવાળાને નહીં, એના પછી પણ બીજી ગોવાળણ મળી, જેમણે કહ્યું કે આપ કૃષ્ણના દર્શન હેતુ આવ્યા છો ને. અમને આશ્ચર્ય થયું અને અમે અહીંયા કૃષ્ણના દર્શન કરવા આવ્યા. કારણ કે અમને વિશ્વાસ થઈ ગયો છે કે અહીંના જાનવરો પણ જેમના પર મોહી ગયા છે એ કૃષ્ણ સામાન્ય નથી. ગોકુળ ગયા છો? ગોકુળ નથી ગયા. નથી ગયા? જાઓ. બહુ જ સરસ તીર્થ છે. સાંભળો, આ લોકો ઉપર કેમ જોવે છે? પરબ્રહ્મ પરમાત્માએ અમને જંગલમાં દર્શન આપ્યા. ત્યાં અમે એમને ઓળખ્યા નહીં. પરંતુ એમના દર્શન થતાં જ એમને ઓળખી લીધા અમે. ગોકુળમાં આવવા માટે અમને કેમ કહેવામાં આવ્યું હતું, હવે અમને જાણ થઈ ગઈ. ગોકુળ ગોકુળ નથી, ગોલોક છે. હવે આજ્ઞા આપો પ્રભુ. મહારાજ, મહર્ષિ જાગી જશે. મહારાજ, ચાણો, નથી કરવી મારે આમની સેવા. મહર્ષિ દુર્વાસા ક્રોધી ઋષિ છે. યદિ તેઓ શાપ આપશે તો તમે કરો આમની સેવા. મહારાજે આપ પાસે સેવા ઈચ્છે છે. મહારાજ, થોડા દિવસોની વાત છે. આ કષ્ટને તપ સમજી લો. એમ સમજો કે આપ તપસ્યા કરો છો. તો તમે તપસ્યા કરો અને એનું વરદાન મને પ્રાપ્ત થશે. મહારાજે આપ પાસે સેવા ઈચ્છે છે. હાલો હાલો મહારાજ. ચાણો, હસવાની કોઈ આવશ્યકતા નથી. ચાણોર, મેં તમને કહ્યું હતું ને, મેં કહ્યું ને, હસવાની કોઈ આવશ્યકતા નથી. મામાશ્રી, હું આવી ગયો. તું 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 પંખો કેમ ચલાવી રહ્યા છો? આપ રાજા છો મામાશ્રી. આ આપનું કામ નથી. સેવા કરવી સારું નથી લાગતું. ફેંકી દો આ. હા, તું સાચું કહે છે. આપ ઋષિ દુર્વાસાને ફરિયાદનો કોઈ અવસર નહીં આપો. આપ એમને પ્રસન્ન કરશો ને? મારા માટે ઉભા રહો, આવું છું. મેં સેવા બંધ કરી દીધી. જાઓ. આ શું છે? આપનું છે? ફેંકું? ખાશો?
આમને કેળા ખવડાવી દઉં. બાબાજી ખાઈ લો. મામાશ્રી, મામાશ્રી, હું અહીંયા છું. મામાશ્રી, હું આવી ગયો. તું 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 પંખો કેમ ચલાવી રહ્યા છો? આપ રાજા છો મામાશ્રી. આ આપનું કામ નથી. સેવા કરવી સારું નથી લાગતું. ફેંકી દો આ. હા તું સાચું કહે છે. આ શું છે? આપનું છે? ફેંકું? ખાશો? આમને કેળા ખવડાવી દઉં. બાબાજી ખાઈ લો. આમને જગાડું. નહીં. આપનું આમ સેવા કરવું સારું નથી લાગતું. મેં બંધ કરી દીધી સેવા બંધ કરી દીધી. તમે જાઓ. જગાડી દઉં. દાઢી ખેંચું, મૂછ ખેંચું, જટા ખેંચું છું. હું ખેંચીશ જ. ઋષિ જાગશે તો શ્રાપ દેશે. જુઓ, હું તમારા પગે પડું છું. હવે જાઓ. તમે જાઓ. 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 મહારાજ, આપ નિદ્રાધીન મહર્ષિને પ્રણામ કેમ કરો છો? એ કૃષ્ણ મહર્ષિને જગાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. કૃષ્ણ, મહર્ષિ. ભાઈ, મેં મામાશ્રીને ડરાવ્યા. બહુ જ મજા આવી. સારો પાઠ ભણાવ્યો તમે. વારંવાર શીખવાડીશ. જેમ મામાશ્રી વારંવાર રાક્ષસો મોકલે છે.
મથુરા નરેશ, આપનો મિત્ર ધેનુકાસુર આપને મળવા આવી રહ્યો છે. આપે ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી, કારણ કે આપનો મિત્ર ધેનુકાસુર આપની સર્વ ચિંતાઓ દૂર કરી દેશે. યશોદા, આપે મને જણાવ્યું નહીં કે ઋષિઓએ આપણા કૃષ્ણને પ્રણામ કેમ કર્યા. જે પ્રશ્નોના ઉત્તર સ્વયં હું જ ન જાણતો હોઉં, હું તમને શું કહું યશોદા? સાંભળો, જો ગોકુળવાસીઓએ એ ઋષિઓની જેમ કૃષ્ણને પ્રણામ કરવાનું શરૂ કરી દીધું તો? પરંતુ ગોકુળવાસીઓને તો આપણો કૃષ્ણ પહેલેથી જ પ્રિય છે યશોદા. પ્રિય હોવું અલગ વાત છે અને ભગવાન માનવું બીજી વાત. એમ તો ઋષિઓએ આપણા કૃષ્ણને પરમાત્મા માની લીધા, તમે એટલે રિસાયા છો? યશોદા, બાળકોને પણ તો ભગવાનનું રૂપ જ માનવામાં આવે છે ને? ના, મારા કાન્હાને કોઈ ભગવાન ન માને. કિંતુ આમાં આપણા કૃષ્ણનું જ ગૌરવ છે યશોદા. નથી જોતું મને આવું ગૌરવ. કૃષ્ણ મારો લાલો છે, મારું બાળક છે. એને ભગવાન બનાવીને મારાથી દૂર ન કરો. મારા લાલાને મારો લાલો જ રહેવા દો. ભલે ભલે, ઠીક છે યશોદા, તમે રડો છો કેમ? કૃષ્ણ મારો છે, મારો રહેશે. હા, ઠીક છે. કૃષ્ણ કેવળ તમારો છે અને તમારો જ રહેશે. હવે તો હસી દો એકવાર મારા માટે. કૃષ્ણ ક્યાંય દેખાઈ નથી રહ્યો. સંતાયો હશે અહીંયા ક્યાંક. અને એની દ્રષ્ટિ આપણી પર જ હશે. અવસર મળતા જ એ આપણી મટુકી ફોડી નાખશે. અરે કહેવાય છે જેની મટુકી ફૂટે છે એના ભાગ્ય ઉઘડી જાય છે. સખી, તારું ભાગ્ય તો પેલા દિવસે જ ઉઘડી ગયું હતું જ્યારે તારી મટુકી કન્હૈયાએ ફોડી હતી અને મોઢા પર લાગેલું માખણ ખાઈ લીધું હતું. લાગે છે તમને બધાને મારાથી ઈર્ષા થઈ રહી છે. ઈર્ષા તો થાય જ ને. અમે તો એ દિવસની પ્રતીક્ષામાં છીએ જે દિવસે કન્હૈયો અમારી મટુકી ફોડીને અમારા મોઢા પર લાગેલું માખણ ખાશે. કન્હૈયા પાસે આવી ગઈ. મને ખબર છે, ગોપીઓ આવી રહી છે. કન્હૈયા શું કરી રહ્યો છે? હું તો પ્રતીક્ષા કરી રહ્યો છું. જલ્દી કરો. પાસે તો આવે. હજી કેટલી પાસે આવી ગોપીઓ? બધું. હવે તો મટુકી ફોડો. શું વિચારે છે? ફોડી દે મટુકી. યમી, લાગે છે તબિયત ઠીક નથી. કન્હૈયા શું વિચારો છો? ફોડી દો મટુકી. કન્હૈયા, કન્હૈયા ક્યાં જાઓ છો? કન્હૈયા થોભો તો. નહીં, હું ઘરે જાઉં છું. આ અચાનક કન્હૈયાને શું થઈ ગયું?
યમી યમી શું થયું? પ્રભુ, આટલી વ્યાકુળતા? કેટલું દુઃખ છે આપની મોરલીના સ્વરોમાં. આપે મને વિચલિત કરી દીધી પ્રભુ. હું પણ વિચલિત થયો છું રાધે. આપને કોના દુઃખે વિચલિત કર્યા પ્રભુ? મારા મિત્રના દર્દે. મને તો જણાવો. વિરહ, સ્વયંની માતાનો વિરહ, એમનું વિખૂટાપણું. રાધે, શ્રીરામાના દીધેલા શ્રાપના કારણે પૃથ્વીલોક પર આપણે 100 વર્ષ સુધી એકબીજાથી અલગ રહેવું પડશે. પરંતુ જેમને સ્વજનનો વિરહ, સ્વજનની જુદાઈ સદા સદા માટે સહેવી પડે છે, એમનું દુઃખ નથી જોઈ શકાતું. હું જાણું છું પૃથ્વીલોકનું અંતિમ સત્ય મૃત્યુ છે, જે દુઃખદાયી છે. રાધે, હું મારા મિત્ર પરશુને કેવી રીતે સમજાવીશ? રાધે, કેવી રીતે ધીરજ દઈશ એને? આપથી અધિક વિરહ અને વિયોગ વિશે કોણ સમજાવી શકે પ્રભુ? આપે તો પૃથ્વીલોક પર અવતાર લેતા જ વિયોગનો, વિરહનો અનુભવ લીધો છે. પૃથ્વીલોકની ભાષામાં આપ તો જન્મ લેતા જ પોતાના માતા પિતાથી વિખૂટા પડી ગયા. આથી મોટો વિરહ કે વિયોગ શું હોઈ શકે? આપે માત્ર પરશુને જ નહીં, સર્વ પૃથ્વીલોકવાસીઓને સમજાવવાના છે કે માનવે મૃત્યુથી ભયભીત ન થવું જોઈએ. આત્મા એક શરીર ત્યાગીને બીજું શરીર ધારણ કરે છે. જ્યારે આપ સમજાવશો ત્યારે મનુષ્ય આ વિયોગ, આ વિરહ સહન કરી શકશે. દેવી, હું આપને ધન્યવાદ કહેવા માંગુ છું. આપ મને લજ્જિત કરો છો ભગવાન. નહીં રાધે, હું આપનો કૃતજ્ઞ છું. આપે મને માર્ગ દેખાડ્યો. આપની શિક્ષાના આધારે હું ભવિષ્યમાં સર્વ પૃથ્વીલોકવાસીઓનું ગીતા જ્ઞાન દ્વારા માર્ગદર્શન કરીશ. મથુરા નરેશ, ઘણા વર્ષો પશ્ચાત આપણી ભેટ થશે. હું તો આપને મળવાની કલ્પનાથી જ ઉત્સાહિત થઈ ગયો છું. હું જાણું છું મહારાજ કંસ કે આપ મને જોતા જ પ્રસન્ન થઈ જશો, કારણ કે આપણે બંને બહુ જૂના મિત્ર છીએ. હવે તો મને સમ્રાટ જરાસંધે પણ આપને મળવાની આજ્ઞા આપી દીધી છે. હું આવું છું મહારાજ કંસ, હું આવું છું. કેમ રડી રહ્યો છે પરશુ? તારી માને કંઈ પણ નથી થયું. ચક્કર આવ્યા એટલે સૂતા છે દીકરા. એ હમણાં જ ઠીક થઈ જશે. આંખો ઉગાડો માં, હું આપનો પરશુ આપને બોલાવી રહ્યો છું માં. આંખો ઉગાડો. માં, માં, માં. આંખો કેમ નથી ખોલતા માં? પરશુ દીકરા, જાઓ, વૈદ્યને જલ્દી બોલાવી લાવો. પરંતુ માં એકલા રહેશે. નહીં, અમે છીએ ને આમની પાસે. તું જા. હું વૈદ્યજીને લેવા જઈ રહ્યો છું માં. એ તમને દવા આપશે અને તમે સાજા થઈ જશો.
હું હમણાં આવું છું વૈદજીને લઈને. માં, 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 માં. શું થયું? જુઓ ને કેવો રડવા જેવો થઈ ગયો છે. કાના, તું ઠીક તો છે ને મારા લાલા? બસ આમ જ જોયા કરે છે. કાના, તને કંઈ જોઈએ? હા, શું જોઈએ? માં, 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 મારી માં. હા કન્હૈયા, તમારી માં. વેજી, 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 અરે, આટલી બૂમો કેમ પાડે છે? વેજી, જલ્દી ચાલો, મારી માં બીમાર છે. અરે પરશુ, આમાં નવી વાત શું છે? યમી તો બીમાર જ હોય છે. આપ જલ્દી આવો અને માને દવા આપો. ઘરે ચાલો. નહીં નહીં, હું ઘરે નથી આવવાનો. પહેલા આપેલી ઔષધિનું મૂલ્ય આપો. મને પણ પેટ આપ્યું છે, હવા ખાઈને નથી જીવતો હું. હું આપના પગે લાગુ છું વૈદજી. જલ્દી ચાલો અને માને સાજી કરી દો. પગે પડ કે હાથ જોડ, કોઈ જ લાભ નહીં થાય. જ્યાં સુધી ઉધાર નહીં ચૂકવે, હું તારી સાથે નથી આવવાનો. મારી માં ખૂબ બીમાર છે, આંખો નથી ઉઘાડતી. આ લે, એના માટે દવા. આ બધી દવા યમીને પીવરાવી દેજે. મારી માં સાજી થઈ જશે ને વેદજી? અરે જા, બીજી વાર મારી પાસે ખાલી હાથે નહીં આવતો. જા. યમી ગરીબ છે તો એનો અર્થ એ તો નથી કે એની ગરીબીનો દંડ હું ભોગવું. જોયું કનૈયા, વેદજી કઠોર હૃદયના છે. હું એમને પાઠ ભણાવવા ઈચ્છું છું. ભણાવો ને ભાઈ. પોતાના જ્ઞાનનો એ દુરુપયોગ કરે છે તો પછી એમને જ્ઞાનનો પાઠ ભણાવો. અરે, આ મારા ઘરમાં શું થાય છે? આજ સુધી ક્યારે આવું નથી થયું કે આખું પરશુ સાથે યમીને જોવા ન ગયો એટલે ભગવાન કોપિત તો નથી થયા. બચાવો, બચાવો. વેદજી આવી ગયા. વૈદજી, દવા પીવડાવ્યા પછી પણ માં સાજી ન થઈ. માં આંખો નથી ઉઘાડતી. લાકડી નથી, અર્થાત એ મારી પાછળ પાછળ અહીંયા સુધી ન આવી. યમીની તપાસ તો કરો વૈદજી. પરશુ, માં, દીકરા પરશુ. માં, પ્રભુ, આપ પ્રસન્ન છો? તો સંપૂર્ણ સૃષ્ટિ પ્રસન્ન છે. હવે મથુરા અધિક દૂર નથી. શીઘ્ર મારી મથુરા કંસ સાથે ભેટ થશે. મહારાજ કંસ મને જોતા જ પ્રસન્ન થઈ જશે. મહર્ષિ, ફળાહાર ગ્રહણ કરો. કંસ, મેં સાંભળ્યું છે કે તમે તમારા બહેન દેવકી અને વાસુદેવને કારાગૃહમાં નાખ્યા છે. મહર્ષિ, કોઈની સાંભળેલી વાતો પર વિશ્વાસ ન કરવો જોઈએ.
કોઈએ આપને મારા વિષયમાં ભ્રમિત કર્યા હશે. મને પણ એવું જ પ્રતીત થાય છે. કંસ, હું દેવકી અને વાસુદેવને મળવા ઈચ્છું છું. અવશ્ય અવશ્ય મહર્ષિ. ચાણોર, આજ્ઞા મહારાજ. દેવકી અને વસુદેવને કહેવડાવી દો કે મહર્ષિ દુર્વાસા એમને મળવા માંગે છે. કાલે. કાલે નહીં, આજે, આજે? હમણાં, આ જ સમયે. ઠીક છે મહર્ષિ, આજ સમયે. ચાણોર, દેવકી અને વસુદેવને કહો કે મહર્ષિ દુર્વાસા એમને આજ સમયે મળશે. તેઓ ક્યાં મળશે કંસ? આજ ભવનમાં મહર્ષિ, આજ ભવનમાં રહે છે તેઓ. ચાલો. ભાઈ, આપે જોયું મામા શ્રી મહર્ષિનો વિશ્વાસ જીતવા માંગે છે. તો તમે શું સમજો છો? મામા શ્રી મહર્ષિને કારાગૃહમાં લઈ જશે? આપણે ક્યાં જઈએ છીએ કંસ? મહર્ષિ, આપણે દેવકી અને વસુદેવના કક્ષ તરફ જઈએ છીએ. મહારાજ, દેવકીજી અને વસુદેવજી આવી ગયા. મહર્ષિ, વાસુદેવના પ્રણામ સ્વીકાર કરો. દેવકીના આપને પ્રણામ મહર્ષિ. કલ્યાણ મસ્તુ. સૌભાગ્યવતી ભાવા. દેવકી, વસુદેવજી, મહર્ષિને આપના કક્ષમાં લઈ જાઓ. જેવી આજ્ઞા ભાઈ. આવો મહર્ષિ. મહર્ષિ, આપના દર્શન પામીને અમે ધન્ય થયા. આપના દર્શન સાક્ષાત ભગવાનના દર્શન મહર્ષિ. મહર્ષિ, ખરેખર અમે ભાગ્યશાળી છીએ. અમે અનુગ્રહિત થયા મહર્ષિ. મહારાજ, મહર્ષિને અહીંયાથી લઈ જવા પડશે. અધિક વાતો થશે તો ભેદ ખુલી શકે છે. મહારાજ, તમે બંને એકબીજાના અનુરૂપ છો વત્સ. તમારા બંનેના મુખની આભા મને કહી રહી છે કે તમારા પર સાક્ષાત પરમેશ્વરનો અનુગ્રહ થયો છે. મેં જે સાંભળ્યું એ અનુસાર તમારે તો કારાગૃહમાં હોવું જોઈતું હતું, પરંતુ હવે તમને અહીંયા પ્રત્યક્ષ જોઈને એ પ્રમાણિત થયું છે કે લોકો મથુરા નરેશના વિરુદ્ધ અસત્ય બોલે છે અને મથુરા નરેશની એ મહાનતા છે કે તેઓ એમની વાતોનું ખંડન કરવાનો પ્રયાસ જ નથી કરતા. કંસ માત્ર નવા જન્મેલા બાળકોનું ખંડન કરે છે. મહર્ષિ, આપના વિશ્રામનો સમય થઈ ગયો છે. હા વત્સ. મહર્ષિ, આપ ભોજન નહીં કરો? બહેન, વહાલી બહેન, મહર્ષિ ભોજન આપની સાથે કરે અથવા અમારી સાથે કરે એમાં શું અંતર છે? આપણે બંને એકબીજાથી અલગ થોડા છીએ. હેને વસુદેવજી? મહર્ષિ, પધારો. ચાલો. સ્વામી, આજે આપણે મહર્ષિ દુર્વાસાજીને નહીં, આપણા અંતરાત્માને દગો આપ્યો છે.
કેમ ન કહ્યું આપે કે આપણે ભાઈના બંદી છીએ? ભૂલી ગયા તમે તમારા ભાઈ કંસે શું ચેતવણી આપી હતી? યાદ રાખો વસુદેવ, અને યાદ રાખ દેવકી, યદિ મહર્ષિ દુર્વાસાને થોડો પણ સંદેહ કે સંશય થયો કે અમે તમને બંનેને કારાગૃહમાં બંધ રાખ્યા છે, તો હું તમારા બંનેમાંથી એકનું શીશ ધડથી અલગ કરી દઈશ અને બીજાને આખું જીવન દુઃખના અગ્નિમાં બળવા માટે જીવિત રહેવા દઈશ. યાદ રાખજો. બસ ભાઈ, આ સારી જગ્યા છે, અહીંયા જ રમીએ. હા કનૈયા. અરે વાહ, અહીંયા તો ચારે દિશામાં ભોજન જ ભોજન છે. વિશ્રામ કરવા માટે આ ઉચિત સ્થાન છે. એ છોકરા, ઉભો થા. સુવા દો મને. આ કયું ગામ છે? ગોકુળ. ગોકુળ. માં, પિતાશ્રી. કનૈયા, કનૈયા, કનૈયા. કનૈયા, રાક્ષસ. આ બાળક તો મને જોતા જ ભયભીત થઈ ગયો અને ભાગી ગયો. પહેલા એણે માં અને પિતાજીને બોલાવ્યા અને પછી કનૈયાને. કોણ છે આ કનૈયો? કોણ છે? એનો ભાઈ છે? એના કાકા કે એના મામા? એની સાથે મારે શું લેવા દેવા? હું તો વિશ્રામ કરીશ. ભાગો કનૈયા, ભાગો. રાક્ષસ આવ્યો. રાક્ષસ? ક્યાં? ત્યાં બહુ મોટો રાક્ષસ છે. આવું ઘાસ તો મેં પહેલા ક્યારેય નથી ખાધું. ખરેખર કૂણું કૂણું ઘાસ છે. વાહ, આનંદ પ્રાપ્ત થયો. ભાઈ, રાક્ષસ. ચાલો કનૈયા, જઈને જોઈએ. અમે નહીં આવીએ. તું પણ નહીં જા કનૈયા. રાક્ષસ રોજ રોજ જોવા માટે ક્યાં મળે છે? રાક્ષસ ભયાનક હોય છે. બળરામ ભાઈ, રાક્ષસ થી પણ શક્તિશાળી છે. હા, અમે નહીં આવીએ કનૈયા. તું પણ નહીં જા કનૈયા. હું તો જઈશ. ભાઈ, ચાલો રાક્ષસને જોઈ લઈએ. ચાલો.